પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આજે પોતાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની સ્થાપના કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। ત્યારે પાર્ટીની સ્થાપના સમયે જ શંકરસિંહ વાઘેલાની પાર્ટીએ દારૂબંધીનો મુદ્દો ઉઠાવ્યો। પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જેમની નિમણૂક થઈ તેવા રાજેન્દ્રસિંહ રાઠોડે દારૂ મુદ્દે આશ્ચર્યજનક નિવેદન આપ્યું અને જેનું શંકર બાપુએ સમર્થન પણ કર્યું। રાજેન્દ્રસિંહે સ્પષ્ટ કહ્યું કે હું દારૂનું સેવન કરું છું, મારી પાસે લાયસન્સ છે અને તબીબોની સલાહથી 3 પેગ લગાવું છું, પરંતુ રાજ્યમાં દારૂબંધી હોવાથી ગુજરાતમાં દારૂ મોંઘો મળે છે। અન્ય રાજ્યોમાં 100 રૂપિયાની બોટલ મળે તે જ ગુજરાતમાં 500 રૂપિયામાં મળે છે। દારૂબંધી હોવાથી લોકો નબળી ગુણવત્તાનો દારૂ પીવે છે, જેથી નાની ઉંમરમાં જ બેનો વિધવા થઈ જાય છે। બાયપાસ થઈ ગયું હતું, ડોક્ટર કીધું કે ભાઈ 2 પેક દારૂ પીઓ અને એનું સેવન કરું છું અને સાથે સાથે 500% ટેક્સ બી ભરું છું। જે બોટલ રાજસ્થાન, દીવ, દમણમાં જે 100 રૂપિયાની મળતી હોય, ગુજરાતમાં એ 500 રૂપિયાની મળે છે। દારૂબંધીની પોલિસી હટાવવાની જરૂર છે। જાહેર જીવનમાં ડબલ સ્ટાન્ડર્ડ નહીં જીવવું જોઈએ। અહીં જુદા, બીજે જુદા, ત્રીજે જુદા, અને એમાંથી જે મને ફિટ છે, ડોક્ટર રાઠોડ સાહેબે જે કીધું કે ડોક્ટરની સલાહ પ્રમાણે એકાદ પેગ લેતા હોય। હવે દરબારોમાં તો આ રૂટીન હોય, કોઈ મરી ગયું તો લગન કે હા ના ગમત જેવું પીવું હોય। ડબલ સ્ટાન્ડર્ડ તમે જાહેરમાં એમ કહો કે નથી પીતો, ક્યાંક પીતા હોય તો અહીં કે અમેરિકા, બીજે કે ત્રીજે બિયર પણ નહીં।